નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓની સહાયમાં રૂપિયા જે 3000નો વધારો કરવામાં આવ્યો છે તેના વિશે। તો વિધવા મહિલાઓને એટલે કે આ વિધવા મહિલાઓને મળશે રૂપિયા 3000ની સહાયમાં વધારો। તો જે સહાય 1250 મળે છે તેમાં હવે આ વિધવા મહિલાઓને મળશે રૂપિયા 3000નો વધારો। તો આ સહાય લેવા માટે વિધવા મહિલાઓએ ક્યાં અરજી કરવી, કેવી રીતે ફોર્મ લેવું, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને બેંકમાં તમારે આ સહાય મેળવવા માટે બેંકમાં કઈ કઈ પ્રોસેસ કરવી પડશે તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો સંપૂર્ણ વાત વિગતવાર આપણે જાણીએ। ગુજરાતમાં હાલ ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250ની સહાય સીધી બેંક કે પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવે છે। ગુજરાત સરકારે આ યોજના માટેનું બજેટ વધારીને રૂપિયા 3015 કરોડ કર્યું છે। જો કે માસિક પેન્શનમાં સીધો રૂપિયા 3000નો વધારો હજુ સુધી અમલમાં આવ્યો નથી, પરંતુ વિધવા મહિલાઓ માંગ કરી રહ્યા છે કે વધતી મોંઘવારીને ધ્યાનમાં લઈ જે સહાય મળે છે તેનાથી કંઈ થતું નથી, તેથી સહાયમાં વધારો કરવામાં આવે। મોંઘવારીને ધ્યાનમાં રાખીને વિધવા પેન્શન વધારીને રૂપિયા 3000થી રૂપિયા 4000 કરવા માટે મહિલાઓ દ્વારા સરકારમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે। યોજનાની મુખ્ય વિગતો। સહાયની રકમ હાલ માસિક રૂપિયા 1250 આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000। સત્તાવાર માહિતી। યોજનાના નિયમો અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો।